રતન એ આવી આ હજાજુ ચાડિયા દેવ છે, ચાડિયા દેવ. ન માનો તો કાંઈ નહીં, બાકી કહી દઉં છું, તમારા મનની કાંઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ, પછી કહેતા નહીં કે મનની મનમાં જ રહી ગઈ. હે ચાડિયા દેવ, તમે ચમત્કારી હો કે ન હો, પણ તમે હાજર હજુર છો એવું માનીને તમારી પાસે આવી છું. ભલે આવી. તમે અંતર્યામી છો, મનની વાત જાણો છો. હવે મારે તમને શું કહેવું? કહી દે ને. કહી તો દઉં, પણ મને શરમ આવે છે. કહી દઉં? કહી દઉં? કહી દે ને. મને છે ને રામ બહુ ગમે છે, બહુ વાલો લાગે છે. એના વિના ક્યાંય ગમતું નથી, ખાવું ભાવતું નથી, નીંદર આવતી નથી. એને જોઉં છું ને તો મારું દલડું ધક ધક થાય છે. બરાબર. પણ એ તો બુદ્ધિનો બારદાન છે, કઈ સમજતો જ નથી. આ જુઓ ને, હું તો છોકરીની જાત, મારાથી મની વાત થોડી ને કહેવાય, એને જ પહેલ કરવી જોઈએ ને. હે ચાડિયા દેવ, હવે તમે જ મારું કામ કરો ને, મારા મનની વાત રામ સુધી પહોંચાડી દો ને. હા હા. રામ, તું તે મને છેતરી, મારા બોળપણ સાથે રમત કરી, આવું નાટક કર્યું તે મારી સાથે. જાઉં, તારી સાથે નહીં બોલું. રતન, રતન, મારી વાત સાંભળ. રતન, મારે કઈ નથી સાંભળવું. શું થયું મારા રામને? શું થઈ ગયું મારા રામને? શું થઈ ગયું મારા રામને? કોઈ બોલો, શું થયું મારા દીકરાને? શું થઈ ગયું? આને તો વાય આવી લાગે છે. બોલો, ગંધારો જોડો લાવો. નહીં 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 કાકા, કેમ ગંદા જોડો નહીં, ગંદા જોડો નહીં કાકા. એટલે તું નાટક કરતો હતો એમ ને? નહીં નહીં, મજાક કરતો હતો. આજ પછી આવી મજાક ક્યારે નહીં કરતો. તારી આવી મજાક ક્યારેક મારો પ્રાણ લઈ લેશે. કાકી, 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 તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડે ને તો મારા કાળજા ઉપર તેલ રેડાય. તમે ક્યારે રડશો નહીં કાકી. હવે આજ પછી હું આવી મજાક ક્યારે નહીં કરું. બોલો ચાડિયા દેવની જય. બસ ભાઈ, બસ આવી ગયો. લા ગોર બાપા, ગોરણી મને તેડી એવા લાગે છે. ફિલ્મ જોવાની બહુ મજા આવ્યો. મન સાહેબાની મેળીએ. હા ગોર બાપા, ગોરણી મને તેડી આવે એમ ને? હા હો, એટલે રીમના ભાઈના એમ ને? તો કાલથી પાના રમવા નહીં આવો ને? મારી ગેરહાજરીમાં તમે પાના ટીપતા હતા? ના ના, મારા લસણિયા કોટીના છે. આ બધા મારું ઘર ભાંગવા બેઠા. પછી કહેતી ને કેમ બોલ્યા ને? બોલવા જેવું તમે રાખ્યું પણ શું છે? મારી ગેરહાજરીમાં તો તમે જલસા જ કર્યા છે ને? જલસાની ક્યાં વાત કરે? બે ટાઈમના રોટલા ઘડવામાંથી નવરો નહોતો થતો, એમાં પાણી ક્યાંથી રમું? કા ગોર બાપા, રોટલા ઘડવા તો ઓલી જમકુડી આવતી ને? હે? કઈ જમકુડી? મારી વાય આવા ધંધા કરો છો? કોઈ જમકુડી બમકુડી નથી. મારી વાત તો સાંભળ. મારે તમારી એકે વાત નથી સાંભળવી હવે. જો તમારે આવા ધંધા કરવાતા તો મને લાવ્યા શું કામ તમે? આ ગોરાણીને સમજાવો યાર. મારે તમારી એકે વાત નથી સાંભળવી. રાખો તમારી જમકુડીને તમારા ઘરમાં. લાવ મારું પોટલું. અરે ઉતા હાલે. એ ગોરાણી કહું છું ઊભી રહે. હવે હું પાછી લાવું. એ ગોરાણી ઊભી રહે. આને કોઈ રોકો ને. અરે તમારી જમકુડીને રાખજો. મન લાવ્યો તો પાછી ગઈ. કા ગોર બાપા થઈ ગયા ને ધોયેલા મૂળા જેવા. ઉભા રે મારા હા લસણિયા. ભગવાન, બાયડી તો ગઈ. હારે પગેર કોઈ ગયું.
કેમ બોલ્યા નહીં? શું વિચારે છે રામ? સવાલ પણ તું છે અને જવાબ પણ તું જ છે. બધા જ સવાલોનો જવાબ આ મોરપીંછ છે. બંનેના મનની વાત આ મોરપીંછ કહે છે. આ તો રામ આપણા પ્રેમનું પ્રતીક છે. આ પ્રતીકમાં મને વાંસળીના સૂર સંભળાય છે ને એના રંગમાં શ્યામની છાયા છે અને મારો શ્યામ તું છે. રતન, આ મોરપીંછ ભલે શ્યામનો શણગાર હોય પણ આની ઉપર છાપ તો રાધાની જ છે. આમાં રાધાનો ચહેરો દેખાય છે અને એ ચહેરો તારો છે. તું મારી રાધા છે રતન. રામ, પ્રેમનું બીજું નામ જ રાધા છે. આ મોરપીંછની સાક્ષીએ આપણે ભવો ભવની ગાંઠ બાંધીએ. રાધા અને શ્યામની પ્રીતને આ ધરતી પર પાછી ઉતારીએ. અને કોઈક એવી માઝમ રાતે મારા ઘરમાં તે ઢોલિયો ઢાળ્યો હોય, 16 શણગાર સજ્યા હોય અને મારા ઘરના બંધ કમાડ. રામ, કેમ તારે મારી રાણી નથી બનવું? રામ, તું બહુ લુચ્ચો છે. હા, જા, હું તારી સાથે નહીં આવું. કેમ તને મારી વાત ના ગમી? વાત તો ગમે છે પણ આ તારા ચેન ચાળા નથી ગમતા. રતન, तरसावो माणरा हे फागण खिलो के सुड़े तन मळवानो मन थाय रे. हे मारा साय मारे तमे धीरे हेण उलाळो मेलो आखलडीनो चाळो माणरा. हे गोरी पातळी रे रानी वो
મોરા આવો મારા દલડા ના તરસાવો માણરા હો મારા સાયબા બંધાણી પાલવડે ભવ ભવનો લીધો સાથ રે હે મારા સાયબા તમે ધીરે નેણ ઉલાળો મેલો આંખ લડીનો ચાળો માણરા જન ફાગણ ખીલો કે સુડે તન મળવાનું મન થાય રે ગોરી પાતળી રે ફર મને આપને કેમ આમ ધારી ધારીને જુઓ છો કાકીબા? રામ, હવે મને લાગે છે કે મારો દીકરો જુવાન થઈ ગયો છે. એટલે મને લાગે છે કે તને ઝટ પરણાવી દેવો જોઈએ. પરણવાનું મારે? અરે જાઓ જાઓ, આપણે તો પરણવાનો પ્રોગ્રામ કેન્સલ છે કાકીબા. કેમ? અરે કોણ આવી લપમાં પડે? આપણે તો આમ જ ફક્કર ગિરધારી સારા. ગોવિંદ ગિરધારીની જેમ રાસલીલા રમી આવે છે અને કહે છે ફક્કર ગિરધારી. સમજ્યો નહીં? કેમ મારો છો તમે? એટલે મારો નાનો કીકલો ખરો ને. નાનો નાનો એકદમ નાનો. આ ચાંદલો કોનો છે? ચાંદલો કોનો છે? આ ચાંદલો કોનો છે? હું તને પૂછું છું કોનો છે? હા, ક્યાંકથી આવતા જતા ઉડતા ઉડતા આવીને ચોટી ગયો હશે. ચાંદલો કોનો છે? આ ચાંદલો કોનો છે? ભલે ઉડતો ઉડતો આવીને ભલે ચોટ્યો. જેમાંથી ચાંદલો ચોટાડી આવ્યો તેમ ચાંદલા વાળીને પણ લેતો આવજે. ચાંદલા વાળીને કાકીમાં કાકીમાં મોટી બેન, તું મને દવાખાને શું કામ લાવી? તારી તબિયત બતાવવા. મારી તબિયત? મને વળી શું થયું? ચાલ તો ખરી. અરે ભાભી, તમે ના મહેમાને શું હોસ્પિટલ બતાવવા લાવે છો? હોસ્પિટલ નહીં, આને દેખાડવા લાવી છું. કેમ? મહેમાનને વળી શું થયું? કઈ નહીં અશોકભાઈ,